ડીજીપી તરીકે ચાર્જ સંભાળતા જ એક્શનમાં આવ્યા છે જીએસ મલિક। જી હા, ચાર્જ સંભાળ્યા બાદ જીએસ મલિકે મહત્વની બેઠક યોજી। પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, જીએસ મલિકે આજે જ નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળી લીધો છે અને આ સાથે 41માં ડીજીપી ગુજરાત પોલીસના તેઓ બન્યા છે। પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, 41માં ડીજીપી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે જીએસ મલિક। ખાસ બેઠકનું આયોજન, આ બેઠકનો ઉદ્દેશ્ય શું? દીદી, જો વાત કરવામાં આવે તો 41માં ડીજીપી તરીકે નિમણૂક થતાની સાથે ગુજરાત પોલીસ વડા જે છે જીએસ મલિક એને એક બેઠકનો દોર શરૂ કર્યો છે। બેઠકની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગુજરાતના પોલીસ મહાનિરીક્ષક વહીવટ જે છે એટલે ગગનજીત ગંભીર જે છે એ પણ અંદર હાજર છે મિટિંગની અંદર। આ સહિત સાયબરના એસપી જે છે રદીપસિંહ ઝાલા, આ સહિત સીઆઈડી આઈબીના અધિકારીઓ જે છે એ પણ અત્યારે મિટિંગમાં ઉપસ્થિત છે। આ સહિતના ગુજરાત પોલીસ ભવન ખાતેના જેટલા પણ અધિકારીઓ બેસે છે સિનિયર, આ તમામ અધિકારીઓ જે છે અત્યારે એમની મિટિંગ કોન્ફરન્સ રૂમની અંદર જીએસ મલિકની ચાલી રહી છે। આવનારા સમયની અંદર કેવા પ્રકારની કામગીરી કરવી, શું કામગીરી કરવી તેને લઈને જે છે આખી મિટિંગ યોજવામાં આવી છે। છેલ્લા એકાદ કલાકથી આ મિટિંગ હજી શરૂ છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ચાર્જ સંભાળતાની સાથે જ પડકારોની વચ્ચે પોતાની કામગીરીની શરૂઆત કરતા નવા ડીજીપી જીએસ મલિક।